મુન્દ્રાના સૂર્યાનગરમાં હનુમાન મંદિરની બાજુમાં રહેણાંક મકાનો આજે સવારે એસીમાં બ્લાસ્ટ થયો હોવાનો બનાવ સામે આવ્યો હતો। બનાવને પગલે મકાનના ઉપરના ભાગે આગ પ્રસરી ગઈ હતી। આસપાસમાં રહેતા લોકો સફાળા જાગી ઉઠ્યા હતા। પ્રથમ તો ગભરાઈ ગયા હતા। બનાવની જાણ થતાં ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી। બનાવ સ્થળની મુલાકાત લેતા રૂમમાં સામગ્રીઓ વેરવિખેર જોવા મળી હતી અને માહોલ ગમગીન હતો। આ મકાનની નજીકમાં રહેતા કૃષ્ણ રાવે જણાવ્યું હતું કે બ્લાસ્ટ થતાં અમે એ મકાન તરફ પહોંચ્યા હતા અને પતિ પત્ની તેમજ નાનકડી પુત્રીને મહા મહેનતે બહાર કાઢ્યા હતા। શેખર રાવે જણાવ્યું હતું કે હું વહેલી સવારે નોકરી પર જતો હતો ત્યારે આ બ્લાસ્ટનો અવાજ આવ્યો હતો। બનાવ સ્થળથી મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટના બનાવ બાદ નીચેના રૂમમાં જે પરિવાર હતો તે બચી ગયો હતો। આ બનાવમાં મૃત્યુ પામેલા રવિકુમાર સોમેશ્વર રાવ તેમજ તેમની 2.5 વર્ષીય પુત્રી જાહ્નવીનું કરુણ મોત થયું હતું, જ્યારે હતભાગીની પત્ની કવિતાને ગંભીર હાલતમાં પ્રથમ અદાણી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજ રિફર કરાયા હતા। હતભાગી રવિકુમાર મૂળ આંધ્રપ્રદેશના છે અને છેલ્લા 15 વર્ષથી મુન્દ્રામાં નોકરી કરે છે। હતભાગી રવિન્દ્રકુમાર ટ્રાન્સવર્લ્ડ GFSમાં ફરજ બજાવતા હતા। હતભાગી માતા શાંતામાં, તેના ભાઈ મહેશ રાવ, ઉષા રાવ અને તેના પુત્ર પુત્રી નીચેના મકાનમાં રહેતા હતા અને અહીં આ મકાનમાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું। આજે સવારે મુન્દ્રાની જનરલ હોસ્પિટલમાં હતભાગી રવિકુમાર અને તેની પુત્રીનો મૃતદેહ લઈ અવાયો હતો। તેમના સગા સંબંધી, મિત્રો અને શુભેચ્છકો હોસ્પિટલમાં બહોળી સંખ્યામાં પહોંચી ગયા હતા। સમાજના અગ્રણી ધર્માર રાવે બનાવ બદલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને મૃત્યુ પામેલ પિતા પુત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। બનાવની જગ્યાએ ગેસના 2 સિલિન્ડર હતા। આ વિસ્તારમાં રહેતા નગરપાલિકાના કાઉન્સિલર ધ્રુવરાજસિંહ ચુડાસમા સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે બ્લાસ્ટ એટલો મોટો હતો કે આસપાસના બારી બારણા ક્ષતિગ્રસ્ત થયા હતા અને એક મકાનનો દરવાજો ઉડીને બાજુના મકાનમાં પડ્યો હતો। બનાવ બાદ બાજુમાં રહેતા યુવાનોએ આગ કાબૂમાં આવ્યા બાદ પિતા પુત્રીનો મૃતદેહ બહાર કાઢ્યા હતા। બનાવની જાણ થતાં મુન્દ્રા પીઆઈ રાકેશ ઠુમર, ડી સ્ટાફની ટીમ, સિટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી। આજે સવારે આ કરુણ બનાવ બનતા મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ, સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, શહેર ભાજપ મહામંત્રી ગૌરાંગ ત્રિવેદી, સુધરાઈના દંડક દિલીપ ગોર હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને હતભાગીના પરિવારને સાંત્વના આપી હતી। તેમજ મુન્દ્રા જનરલ હોસ્પિટલના મુખ્ય તબીબ ડોક્ટર મંથન ફફલે પિતા પુત્રીના મૃતદેહના PM માટેની કાર્યવાહી કરી હતી। સવારમાં 6:10ની આજુબાજુમાં એક બહુ મોટો બ્લાસ્ટ થયો અને વોર્ડ નંબર 7ની અંદર સૂર્યાનગર સોસાયટી હનુમાન મંદિરની બાજુમાં આવેલી છે, ત્યાં ઘરની અંદર એક બ્લાસ્ટ થયો એટલે અવાજ આવવા લાઇટ ગઈ એટલે તાત્કાલિક અમે બધા જગ્યા ઉપરની અવાજ સાંભળી પહોંચી ગયા। તો જાણવા મળ્યું કે રવિકુમારનું આંધ્રની ફેમિલી છે, એની દીકરી જાહ્નવી અને કવિતા બેન એમના વાઇફ હતા, એ ત્રણે ઘરમાં હતા। જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે રવિકુમાર અને એમની દીકરી સ્થળ ઉપર તે બ્લાસ્ટની અંદર હોમાઈ ગયા અને એક્સપાયર થઈ ગયા છે। ત્યારે કવિતાબેનને ગંભીર ઇજાઓ થતાં ઘણી બધી દાઝી ગયા હતા। તો પહેલાં અમે એમને સિવિલમાં લઈ આવ્યા મુન્દ્રાની, ત્યારબાદ અદાણી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યારબાદ અત્યારે ગાંધીધામ એમને શિફ્ટ કરવામાં આવ્યા છે। એ પણ 60-70% ઉપર દાઝી ગયા છે। આ બ્લાસ્ટથી આજુબાજુના મકાનોમાં બારી બારણાના કાચ તૂટી ગયા છે, ઘણાના મકાનના દરવાજા તૂટી ગયા છે અને આ ઘરના પોતાનો દરવાજો સામેવાળાના ઘરમાં જઈને પડ્યો છે। ઉપરની લોખંડની સીડી આખી તૂટી ગઈ છે અને એટલું ભયાનક અને કરુણા દ્રશ્ય હતું કે ભગવાન આવો દિવસ કોઈને ન દેખાડે। અને આ જોઈ આજુબાજુના વિસ્તારના લોકો અને મુન્દ્રા નગરપાલિકા તથા મુન્દ્રાના તમામ લોકો અત્યારે ખરેખર એક ગમગીન વાતાવરણની અંદર દુઃખદના વ્યક્ત કરી છે। जब ये 6 बजे जब ये ब्लास्ट हुआ है तभी हम बाहर निकल के देखा तो पूरा दरवाजे से आग आ रही थी। तो किस तरह भी कैसे भी हम तीनों माँ बेटे को बचाने के लिए बहुत कोशिश की है, लेकिन आग का कारण से कोई जा नहीं पाए। लेकिन आजू बाजू वाले जो टैंक में जो पानी था बाल्टी से डाल डाल के उतारे, तब तक दो माँ मतलब बेटी और पापा को तो बचा नहीं पाए, लेकिन जो लेडीज थी उनको लेके आके बचा पाए। मैं उस टाइम में ड्यूटी के लिए तैयार हो रहा था। मैं उससे क्योंकि मेरे को पश्चिम जाना है तो 6:05 पे या 10 मिनट पे निकल जाते हैं। तो उस टाइम में हुआ था ये कि अंदर गैस का 2 बोतल भी था। बुताने के बाद हम चेक किए
और जो रनिंग था वो भी सही सलामत है, जो भरा हुआ था बोतल वो भी सही सलामत है। बाद में चेक किया तो उसमें जो एसी का कारण से ब्लास्ट हुआ है। मैं बगल में रहता हूँ, तो हम लोग सो के उसी टाइम उठ ही रहा था, तो ब्लास्ट जैसे हुआ तो हम पीछे से हम आके फिर देखा तो आग लगी हुई थी, तो वो शॉर्ट सर्किट की वजह से बहुत एसी भी ब्लास्ट हो गया। हम अंदर जाने के लिए बहुत प्रयास किया था, आग लगी हुई इसकी वजह से हम जा नहीं पाया। बगल में से सब पानी वानी सब मंगा के सब कुछ करके फिर वो आग थोड़ा बुझाने के बाद हम जाके देखा तो एक टार्च था, तो वो टार्च की वजह से एक आदमी कुछ पैर में हिला, तो हमको ऐसा लगा कि तीनों हम जिंदा है, तो हम उसको लेके आने चाहिए प्रयास किया था। फिर हमारे से जो है तो दोनों रवि और इसकी लड़की डेड था, तो कविता करके वो जिंदा था, उसका हम बाहर लेके आया था। लेकिन सर हम लोग ने निकाला तो मतलब उस टाइम बहुत आगे लगे हुए थे, उस टाइम कैसा पानी डाल के बुझाया था। उसके बाद हम अंदर जाने की कोशिश किया, तो तब हम 3 आदमी था, कौन तो नाम तो याद नहीं था, उस टाइम 3 आदमी गया था, तो हम लोग 3 आदमी जाके वो कविता को हम बाहर निकाल के लेके आए। ये 2 जन का मृत्यु हुआ है सूर्यनगर में, और हनुमान मंदिर का बाजू में। एक रवि है फादर, और उनका बेटी है 2.5 साल की है, और उनका मदर का क्या थोड़ा अभी सीरियसनेस है, 80% थोड़ा डैमेज हुआ जल के। अभी उनका हॉस्पिटल में ट्रीटमेंट भी चालू है गांधीधाम में। सुबह करीबन 5:30-6 बजे हुआ था हादसा, तो एसी कुछ ब्लास्ट हुआ है, उसका कारण ये हादसा हुआ है। और बेटी है 2.5 साल की है, जानवी है उनका नाम, 2.5 साल की बेटी। ये हमारा कम्युनिटी का ही है रवि, पिछले 15-20 साल से यहाँ पे है मुंद्रा में। अब तो यार बहुत बड़ा हादसा हुआ है, अभी हमारा समाज से उनको आत्मा शांति के लिए हम लोग श्रद्धांजलि दे सकते हैं। अभी हमारा हाथ में कुछ कंट्रोल भी नहीं हो पा रहा। अभी उनका माँ के लिए भगवान को हम लोग वही प्रे कर रहे हैं कि वो थोड़ा जल्दी रिकवरी हो जाए, एटलीस्ट उनको हम बचा सकें। અંજાર તાલુકાના વરસામેડીમાં આવેલી અંબાજી સોસાયટીમાં રહેતા યુવાને ફાંસો ખાઈ લીધો હતો। 18 વર્ષીય આસ્થસિંહ રાજપૂત નામના યુવાને પોતાના ઘરે અગમ્ય કારણોસર જીવાદોરી ટૂંકાવી હતી, જેને પગલે પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। દરમિયાન કિડાણા જતા રોડ પર ચોકડી પાસે 75 વર્ષના અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો। બીમારીના કારણોસર મોત થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જ્યારે સામખિયાળી રાધનપુર હાઈવે પર સતલુજ પંજાબી ઢાબામાં 50 વર્ષીય અજાણ્યા પુરુષનો દેહ મળી આવ્યો હતો, જે અંગે લાકડીયા પોલીસે તપાસ હાથ ધરી છે। રાધનપુર સામખિયાળી નેશનલ હાઈવે પર વરણુ ગામ જતા રોડ પર અકસ્માત થયો હતો। ફરિયાદી આડેસરના રાઉમા વાસમાં રહેતા રહીમ રાઉમાના જણાવ્યા પ્રમાણે સરકારી બસના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી નેશનલ હાઈવે ક્રોસ કરી સર્વિસ રોડ પર આવતા તેના પિતા અહમદ સલેમાન રાઉમાને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થતા સારવાર નસીબ થાય તે પહેલા જ મોત થયું હતું। પૂરપાટ જતી હિંમતનગર અંજાર બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેથી ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। રાપર તાલુકાના ગેડી નજીક નદીની પાસે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી। આ ચકચારી બનાવમાં રાપર પોલીસે આરોપીને ઝડપી લીધો છે। બહેન સાથેના પ્રેમ સંબંધ મુદ્દે બોલાચાલી બાદ ભાઈએ જ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જાણવા મળ્યું છે। આણંદવરમાં રહેતા પ્રભુ કોહલીએ રાપર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો। હતભાગી અરવિંદ કોહલીને આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધ હતો, જે પ્રેમ સંબંધ ન રાખવા બાબતે આરોપીએ અગાઉ હતભાગીને ના કહી હતી અને અવારનવાર બોલાચાલી તેમજ અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બનાવના દિવસે આરોપીની હતભાગી સાથે બોલાચાલી થઈ અને અરવિંદ બાઇકથી પોતાના ઘરે જતો હતો, ત્યારે આરોપી રમેશ કોહલીએ અરવિંદને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ક્રૂરતાપૂર્વક જીવલેણ ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। હતભાગી યુવાન અરવિંદ ખેતરમાં મજૂરી કરતો હતો। રાપર પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ પ્રવાસનની સિઝન ચાલુ છે, ત્યારે બહાર ગામથી લોકો કચ્છની મુલાકાત લેતા હોય છે। પ્રવાસના અલગ અલગ સ્થળે જતા પ્રવાસીઓ માંડવી બીચ ખાતે અચૂક જતા હોય છે। અહીં નાના મોટા દબાણો થવાના કારણે પ્રવાસીઓ અને શહેરીજનોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે। આ સમસ્યા નિવારવા માટે માંડવી નગરપાલિકા તેમજ મામલતદાર દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે। માંડવીનો બીચ પ્રવાસીઓનું ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે। તેઓ જ્યારે આ બીચની મુલાકાત કરતા હોય છે, ત્યારે અહીંના સ્થાનિક લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે। આ દબાણકર્તાઓને તંત્ર દ્વારા 8 દિવસ પહેલા નોટિસો અપાઈ હતી, પરંતુ તેઓએ દબાણ ન હટાવાતા આખરે તંત્રનું બુલડોઝર ચાલ્યું હતું।
દબાણ હટાવ કામગીરીમાં મામલતદાર, નાયબ મામલતદાર તેમજ નગરપાલિકાની ટીમ જોડાઈ હતી. કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાદળછાયા વાતાવરણના કારણે જિલ્લામાં ઠંડીમાં રાહત રહી હતી. જો કે હવામાન નિષ્ણાંતો દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. છેલ્લા 2 દિવસથી કચ્છમાં કડકડતી ઠંડીમાં રાહત મળી છે. શિયાળાનું મુખ્ય શહેર ગણાતા નલિયામાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, તો ભુજમાં 17.8 અને કંડલામાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ભુજમાં મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી, કંડલામાં 30 અને નલિયામાં 31.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જિલ્લામાં કેટલાક દિવસથી સવાર અને સાંજે ફૂલ ગુલાબી ઠંડી અને બપોરના ભાગે તાપનો અનુભવ થાય છે. આજે સવારે ભુજ સહિતના વિસ્તારોમાં વાદળોનો ઘેરાવો જોવા મળ્યો હતો. હવામાન નિષ્ણાંતોએ આગાહીમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત પર એક અસ્થિરતા સર્જાવાની છે, જેના કારણે રાજ્યમાં 3, 4 અને 5 એમ 3 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતા છે. માવઠાની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળે તેવી સૌથી વધુ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. માવઠાની આગાહીના કારણે ખેડૂતોના ઉભેલા પાકને નુકસાની થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. ગુજરાતભરમાં દોડતી એસટી બસોના રૂટના હાઈવે પર આવેલી હોટલો પર હોલ્ટ રાખવામાં આવતો હોય છે, જેમાં ઘણી હોટલો પર બેફામ ભાવે વસ્તુઓનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા હોટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મુસાફરો પાસેથી બેફામ લૂંટ કરતી 27 જેટલી હોટલોના લાયસન્સ રદ કરાયા હતા અને હવે આ હોટલો પર એસટીની બસ ઊભી રહેશે નહીં. કચ્છ જિલ્લાની એસટી વિભાગ ભુજથી રાધનપુર તરફ આવતી અને જતી એસટી બસો ગાગોદર પાસે આવેલી હોટલ નવરંગ એન્ડ રેસ્ટોરન્ટ અને અમદાવાદ ધ્રાંગધ્રા ભુજ તરફ આવતી જતી બસો હોટલ સર્વોદય ખાતે રોકવામાં આવતી હતી, જેની સામે ફરિયાદો આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતા હવે આ હોટલો પર એસટી રોકી શકાશે નહીં. હાલ ભુજ વિભાગીય કચેરીમાં 4 હોટલો કાર્યરત છે, તેમાંથી એક હોટલ નવરંગને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. કામગીરી બાબતે વિભાગીય નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું કે મહિનામાં એકવાર સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન એસટી વિભાગ કરે છે, જેમાં ફૂડ ક્વોલિટી, પ્રાયોરિટી વગેરે ચેક કરાય છે. નવું ટેન્ડર બહાર પડ્યું છે, એમાં પણ આવી જ રીતે ચેકિંગ કરવામાં આવશે તેવું કહ્યું હતું. નિયમમાં એવું છે કે વાહન વ્યવહાર નિગમ દ્વારા ટેન્ડરિંગથી આપણે હાઈવે હોટલો પર મુસાફરોની સુવિધા માટે હાઈવે હોટલોના રોકાણ આપવામાં આવે છે. એમાં ઇન્સ્પેક્શન દરમિયાન જે હોટલો દ્વારા વધારે ભાવ લેવાતા હોય કે ત્યાં થોડી ગંદકી હોય કે એ રીતનું જે હોય કે એની ક્વોલિટી સારી ના હોય એવી હોટલો જો 2 કે 3 વાર ફાઇન કરવામાં આવે છે અને પછી વધારે વાર પણ જો એમાં સુધારો ન મળે તો એનું અમે ટેન્ડર છે એ રદ કરીએ છીએ. અત્યારે ભુજમાં આપણી પાસે 4 હોટલો કાર્યરત છે. અગાઉ એમાંથી જે એક હતી નવરંગ એને આપણે અગાઉ બ્લેકલિસ્ટ કરી છે. હોટલની કામગીરી એવી છે કે અમારા મહિનામાં એકવાર એનું સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન અમે કરતા જ હોઈએ છીએ કે એની ફૂડ ક્વોલિટી છે કે એની પ્રાઇસ રેટ છે એ બધું અમે મહિનામાં એક વખત ચેક કરતા જ હોઈએ છીએ. આ નવું ટેન્ડર હમણાં થયું છે એટલે નવા ટેન્ડરમાં પણ હોટલો જે ફાળવી છે એમાં પણ અમે આ રીતે કાર્યવાહી કરીશું.